હેલો મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. હું તમને આજે બાળકોને મોબાઈલથી આંખોને થતું નુકસાન રોકવા શું કરવું જોઈએ, બરાબર, એ હું તમને સમજાવવા માગું છું કે બાળકોને મોબાઈલ પકવાડી શાંત પાડી દેતા એવા માતા પિતાને બાળકોને બહારની એક્ટિવિટી વધારવી જોઈએ. ગુજરાતમાં 5 વર્ષમાં મોબાઈલના લીધે બાળકોમાં આંખોની બીમારી 3 ગણી વધી ગઈ છે. 20 આંખોના સર્જન પાસે 1 વર્ષમાં બાળકોના 8000 કેસ, 21% આંખો ત્રાસી, 25% વિઝન નબળું. ડૉક્ટરો પાસે આ તારણ આવ્યું છે. ટેકનોલોજીના વર્તમાન યુગમાં મોબાઈલ એ અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. ટેકનોલોજીના વિકાસ સાથે તેનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. તેમાંય બાળકો માટે તો અતિ જોખમી બની રહ્યો છે. રાજ્યભરના આંખોના સ્પેશિયાલિસ્ટના જણાવ્યા મુજબ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોની આંખોમાં વિવિધ પ્રકારની તકલીફો થાય છે, જેમાં આંખો ત્રાસી થવી, વિઝન નબળું પડવું, ચીડિયાપણું, આંખો ડ્રાય થઈ જવી, આંખોમાં લાલાશ અને પોઝિટિવ નંબર આવવાના કિસ્સા પણ જેટ ગતિએ વધી રહ્યા છે. તજજ્ઞોએ આપેલા આંકડા મુજબ રાજ્યમાં આંખો ત્રાસી થઈ જવાના 21% કેસ આવે છે, જ્યારે વિઝન નબળું પડવાના 25%થી વધુ કેસો આવતા હોય છે. હાલના સમયમાં બાળક રડે કે જીદ પકડે તો માતા પિતા તરત મોબાઈલ આપી શાંત કરી દે છે, અને બાળક પણ સમય પસાર થતાં તેની આદત થઈ જતી હોય છે. આખરે આંખોની કોઈ પણ સમસ્યા સપડાઈ જાય છે. મોબાઈલ ફોનના ઉપયોગ ટાણે બાળકો કોઈ પણ વ્યક્તિ એકીટશે તેને જોતા હોય છે અને આંખોના પલકારા પણ મારતો નથી. પરિણામે આંખો પર વધુ પડતો સ્ટ્રેસ આવે છે, જેના કારણે શરૂમાં માથાના દુખાવાની સાથે ડ્રાય થવાની સમસ્યાઓ પણ થાય છે. જ્યારે બાળકો વધુ ઉપયોગના કારણે આંખોમાં નંબર હોવા છતાં તે જણાવી શકતો નથી, અને તેના કારણે આંખો ખેંચીને મોબાઈલનો ઉપયોગ કરતાં આંખો ત્રાસી થવા સહિતની સમસ્યાઓ પણ વધી જતી હોય છે. બાળકનો કુદરતી પોઝિટિવ નંબર આવી જાય ત્યારે તે ચશ્મા પહેરવાનું ટાળે છે અને ટીવી ઉપર કે મોબાઈલમાં કે કોમ્પ્યુટર સ્ક્રીન પર આંખો પર પ્રેશર આપીને ખેંચીને જોઈ રાખે, ત્યારે ત્રાસી થવાની સ્થિતિ સર્જાય છે. હવે આપણે આંખોને થતું નુકસાન રોકવા શું કરવું જોઈએ, તો 20-20 નિયમ અનુસાર દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જુઓ અને આંખને આરામ આપો. સ્ક્રીન સમય મર્યાદિત રાખો. 2 વર્ષથી ઓછા બાળકો શક્ય તેટલું ઓછું સ્ક્રીન એક્સપોઝર કરે. 2 થી 5 વર્ષના બાળકો માટે મહત્તમ 1 કલાક દિવસ માતા પિતાને દેખરેખમાં રહે. 6 ઉપર વર્ષના બાળકો માટે આઉટડોર એક્ટિવિટી સાથે સંતુલિત સમય માટે સ્ક્રીન ટાઈમ આપી શકાય. દરરોજ ઓછામાં ઓછા 2 કલાક આઉટડોર એક્ટિવિટી માયોપિયા ઘટાડવા માટે જરૂરી છે. એન્ટી-ગ્લે સ્ક્રીન અને બ્લુ લાઇટ ફિલ્ટરનો ઉપયોગ કરો. મોબાઈલ કે ટેબ્લેટને ઓછામાં ઓછું 18 થી 24 ઇંચ દૂર રાખીને ઉપયોગ કરો.